નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સર્વે જાણો છો કે ગુજરાત અને સમગ્ર દેશ કોરોના મહામારીથી ત્રસ્ત છે. ત્યારે તેવા સમય દરમિયાન આપણે બધા ઓનલાઈન શિક્ષણ લઈએ છીએ. માત્ર ઓનલાઈન શિક્ષણ જ નહીં, પરંતુ એની સાથે જેટલી એક્ઝામ છે એ પણ આપણે ઓનલાઈન આપી રહ્યા છીએ. એમાં આપણે પ્રથમ અને દ્વિતીય એકમ કસોટી તો આપી જ છે, પણ હવે એ જ રીતે ધોરણ 9 અને 10ની તૃતીય એકમ કસોટી આવનાર છે, જેનો સમયગાળો 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવનાર છે. આ તૃતીય કસોટી જે છે, તૃતીય કસોટીમાં ધોરણ 9 માટે ગુજરાતી અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો આપવાના રહેશે, જ્યારે ધોરણ 10 માટે ગણિત અને સામાજિક વિજ્ઞાનના પેપર આપવાના રહેશે. દરેક વિષયના પ્રશ્નપત્ર 25 ગુણના જ રહેશે. આપ સર્વને ખબર છે. તેનો સમયગાળો મહત્તમ 1 કલાકનો રહેશે. તૃતીય એકમ કસોટીનો અભ્યાસક્રમ જે છે એ જુલાઈ અને ઓગસ્ટ મહિના સુધીનો છે, જે અહીંયા આગળનું જે પત્રક છે એ પત્રકમાં સામેલ કરેલો છે, જે આપ સર્વ એને જોઈ શકો છો. હવે કેટલીક જે કન્ફ્યુઝન છે, આ ધોરણ 9નું એક તૃતીય એકમ કસોટીનો અભ્યાસક્રમનું ટાઈમ ટેબલ છે, જેની અંદર જુલાઈ મહિનાનો જે અભ્યાસક્રમ છે, ત્યાર પછી ઓગસ્ટ મહિનાનો છે, અને પહેલો જે કોલમ છે ગુજરાતી પ્રથમ ભાષા એટલે ગુજરાતી માધ્યમ માટે છે, અને બીજી જે છે ગુજરાતી બીજી ભાષા છે, હિન્દી અને અંગ્રેજી માધ્યમવાળા માટે છે. બીજું બધું બધા માટે સેમ છે. એટલે ફરી એકવાર આપ સર્વને અભિનંદન, ને આ સાથે અભ્યાસક્રમ સામેલ છે.